ગાંધીજીના વારસો છે, આપણે કોઈ હિંસામાં નહીં માનતા, આપણે અહિંસાના પૂજારીએ છીએ, પણ આપણને જેને બંધારણ હક આપ્યો છે અને બંધારણ હકને લીધે આપણે બધાય લડવાનું છે અને લડવાનું છે. ત્યારે કોંગ્રેસ એના ચૂંટણી ઢંઢેરામાં કીધું છે કે યુવાનોને રોજગારી માટે શરૂઆતના 1 વર્ષ સુધીમાં 1 લાખ સુધીના પગારથી યુવાનોને નોકરી આપવામાં આવશે, એટલે મહિનાના 9,000 માનદ વેતનથી. તમને બધાને ખબર છે ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો આ વખતે પણ કોંગ્રેસ પાર્ટીએ લીધો છે. 2009માં આપણી સરકાર હતી, આ તમામ ખેડૂતો અહીં મોટા ભાગના છે, એ ટાઈમે કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નતા કર્યા? અને એના પછી પાછા હતા એના દેવા આપણા ઉપર થયા છે. આપણા કોઈના હાથ બાર આઠના ઉતારા એ બોજાથી કોઈ મુક્ત નથી, બધા ઉતારા એ બોજા વાળા છે. એને મુક્ત કરવા હોય તો આપણે કોંગ્રેસની સરકારની આપણાને બધાને પોતાને ખેડૂતોને, એમાં ખેડૂત કોઈ એક સમાજનો નથી હોતો, 18 આલમ 36 કોમનો ખેડૂત હોય છે અને તમામ ખેડૂતો દેવાના ડુંગર હેઠળ જ્યારે દટાયેલા છે. ત્યારે એને ક્યાંક ને ક્યાંક રાહત મળે એના માટે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં લીધું છે. મહિલાઓ સાથેની વાત હોય, ક્યાંક મહિલાઓની સલામતીની વાત હોય, બેન દીકરીની સલામતીની વાત હોય, તો એના માટે ભૂતકાળમાં 2009માં જ્યાં સુધી આપણી યુપીએની સરકાર હતી એ ટાઈમે મહિલાઓ માટેના કાયદા અમલમાં મૂક્યા હતા. એ કાયદાઓનું અમલીકરણ પણ સરકાર જે પ્રમાણમાં કરવું પડે નથી કરતી. અને આજે આપણે આ ભારતીય જનતા પાર્ટી તો આમ તો ભાષણ કરે કે બેટી બચાવો બેટી બઢાવો, પણ કોનાથી? હવે તો નોબત આવી છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં પણ દાખલા આપણી ધ્યાનમાં આવે અને ક્યાંક ને ક્યાંક બેન ઉપર દીકરી ઉપર ક્યાંય ને ક્યાંય એ પ્રકારની વાત આવે ત્યારે એનો જે પગેરું હોય એનો છેડો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો એની અંદર સામેલ હોય છે. આજે આ પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવો. આ વિજય એ બનાસકાંઠાની જનતાનો હશે, 18 આલમનો હશે. આજે જિગ્નેશભાઈ આ થરાદ સુધી આપણને વિનંતી કરવા એટલા માટે આવ્યા છે કે પોતે કાયદાના નિષ્ણાત છે, એમને પોતાને પણ ખબર છે કે જો હવે આ પરિવર્તન ના આવ્યું તો આવનાર જે આપણે સમાજોને બચાવવાના છે, જેના માટે કંઈક કરવા માટે જે થનગનાટ છે અને કંઈક કરવા માટે જે ચિંતા છે, એ ચિંતા આપણી ક્યારે હળવાઈ થાય કે આપણા પોતાની સરકાર બને ત્યારે. આમ તો ઘણી વખત હું ભાઈને કહું કે હવે ભાઈ જાન ક્યારે દોડવાની છે, લોણારી થવા મારે આવવાનું છે, પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે? જેને લગ્ન કરવાનો આપણા બધા માટે, જેને લગ્ન કરવા માટેનો લગ્ન કરવા માટેનો ટાઈમ, એને કેટલી ચિંતા. જિગ્નેશભાઈ કહે છે કે પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા, પણ મારે તમારા બધાની ચિંતા છે. પેલું બધા લોકોનું કઈ સારું થવા માટેનું થઈ રહે